સૌ વૈષ્ણવને ભગવત સ્મરણ. સેવા ભાવના વિષયક વાતો આપણે ચાલી જ રહી છે. નિત્ય સેવા ભાવના અને નિત્ય સેવા ભાવનાની એક આગળની કડી આપણે શૃંગારમાં અટકેલા છે. જુઓ, જેમ યશોદાજી લાલનને સ્નાન કરાવે છે, શ્રૃંગાર ધરે છે, કે સ્વામીજી પણ ઠાકુરજીને સ્નાન કરાવે, શ્રૃંગાર ધરે, ત્યારે બંને સ્થાન પર નંદાલયમાં કે નિકુંજમાં પ્રભુને સુખરૂપ થવાય એવી બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે પ્રભુને સુખરૂપ થવાય એ રીતે પ્રભુને અત્તર એટલે કે સુગંધી ધરવી, પ્રભુના વસ્ત્ર ધરવા. હવે આમાં જે અમુક વસ્તુઓ જે કદાચ મારાથી પહેલી વખતમાં કહેવાની રહી ગઈ હતી, એટલે હું હજુ આપણે શૃંગારમાં જ છે તો એ વસ્તુ પણ એમાં આવી જવી જોઈએ કે પ્રભુને જ્યારે પણ આપણે વસ્ત્ર ધરીએ છીએ, એટલે કે પ્રભુને આપણે ચાકદાર વાગો. હવે હું એક એક સ્વરૂપના દર્શન કરાવું. આ મારે પધરાવાના જ છે આમને, એક વૈષ્ણવને, એટલે હું દર્શન કરાવું. જો બરાબર, પ્રભુને પીછોડો ધર્યો છે, તો શ્રી ઠાકુરજીને જ્યારે પણ કોઈ વસ્ત્ર ધરાવીએ, ચિત્ર સ્વરૂપ હોય તો વાત અલગ છે, પણ સ્વરૂપ હોય, થાળું સ્વરૂપ હોય, અથવા તો પ્રભુને જો કે શૃંગાર ધરાવીએ છીએ, જેમ કે પહોંચી, બ્રેસલેટ જેમ કહીએ, બાજુબંધ, બરાબર, નવનીત પ્રિયાજીને પણ બધું ધરાય, મેખલા ધરી, આ પડછા હોય, શ્યામ પડછા હોય. એટલે એક ભાવનાની સમજો કે શ્યામ દોરા જ કેમ હોય, લાલ દોરો પણ ચાલે, કેમ ના ચાલે? તો ના, આપણે ત્યાં શ્યામ પડછાની જ રીત લગભગ બધી જગ્યાએ છે. હું જ્યારે પણ લગભગ શબ્દનો ઉપયોગ કરું ત્યારે હું ઓલવેઝ એક્સેપ્શન મૂકું છું કે કોઈક આવીને એમ કહે કે ના ના અમારા ઘરમાં તો આમ રીત છે, એમ રાખો. પણ શ્યામ પડછાની જ રીત કેમ છે? તો કે કારણ એવું છે કે પ્રભુ ત્યારે જ ક્યાંક કોઈ પણ વસ્તુ ધારણ કરે છે જ્યારે એ વસ્તુ શ્યામમય થઈ જાય છે. એટલે ભલે પીછોડો લાલ છે પણ પડછા શ્યામ જ આવે છે, બરાબર. આ એક વાત. એટલે કે પ્રભુમય થવું જરૂરી છે. અને બીજી વસ્તુ, પ્રભુ બંધાય છે ત્યારે જ જ્યારે એ શ્યામમય થાય છે. હવે કોઈ પણ પડછાને આપણે બાંધતા નથી, એકચ્યુઅલી પડછાને વડ આપીએ છીએ, આમ કરીને વડ આપીએ છીએ. તો ઘણા લોકોને છે ને એવો પ્રશ્ન હોય કે વડ કેમ આપવાની, બાંધી કેમ નહીં દેવાનું, કટી મેખલા કેમ નહીં બાંધી દેવાની, પાછળ સમજો કે ઘણા લોકો આમ માળા ધરે તો પાછળ વડ કેમ આપો છો, બાંધી કેમ નથી દેતા? નિયમ એવો છે, નિયમ શબ્દનો ઉપયોગ તો ખોટો કરું છું, ભાવના એવી છે કે પ્રભુને બાંધી નથી શકતા. એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે જ્યારે યશોદાજીએ દામોદર લીલામાં પ્રભુને પ્રયત્ન કર્યો તો બે આંગળ હંમેશા પ્રભુ આગળ રહ્યા, એટલે બંધાયા નહીં. બે આંગળ કાયમ નથી શકતા પ્રભુને, બરાબર. એટલે ક્યારે પણ કોઈ પણ શ્રૃંગારમાં પ્રભુને બાંધવામાં નથી આવતો, વડ ચડાવવામાં આવે. પ્રભુને કોઈ પણ રીતે બાંધવાની જગ્યાએ બસ પાછળથી એને સમજો કે આવો શ્યામ પડછા હોય તો શ્યામ પડછાને પહેલા આની પર લગાવ લાગી જાય વ્યવસ્થિત,
આમ લગાવથી ઘસી નાખવાનું અને પછી એનાથી બાંધી દેવાનું. આ એક ભાવના છે જે કહેવી જરૂરી હતી. એટલે મને પણ એમ લાગ્યું કે કદાચ વૈષ્ણવને આ ન ખબર હોય તો આ જાણવું જરૂરી છે, સમજો. એટલે પ્રભુને હંમેશા તમે જે પણ તમારા ઠાકોરજીના કોઈ પણ આભરણ કરો તો બસ સારી પડછા કરવાના. બીજી વાત છે ને, વૈષ્ણવને એવું થતું છે કે અમે અમારા ઠાકોરજીને આમ ધર્યું હોય કશું, ત્યાં લગાવ દેખાડે છે કંધા પર, તો ત્યાં છે ને ફોંદના ધરવાના. ફોંદના ધરી દેશો એની પર એટલે તમારો લગાવ ઢંકાઈ જશે. બરાબર. આ એક રીત શૃંગારની. હવે બીજી વસ્તુ, ઘણાને મેં એમ જોયા છે કે એમને ચોટીનો પ્રકાર નથી ખબર હોતી. તો ઘણા લોકો શું કરે, રોજ ચોટી ધરે. હવે પ્રભુ જ્યારે પાગ બાંધે ને, પાગ બાંધે પ્રભુ, પાગ બાંધે તો અંબુડો જુડો મોટો હોય તો પાગ સુંદર બંધાય. એટલે પ્રભુ છે ને ચોટી નીચે છોડી નથી રાખતા, પ્રભુ ચોટી બાંધી દેશે. એટલે ઉપર જુડો મોટો કરી દે છે અને એની પર પાગ બાંધે છે. એટલે નોર્મલ કેસમાં ચોટી ક્યારે પણ પાગની સાથે ચોટી ધરાતી નથી. બરાબર. આ એક વાત. બીજી વાત, પાગ સાથે ચોટી નથી ધરાતી. ચોટી ધરાય છે જ્યારે મોટા શ્રૃંગાર હોય, કુલે જોડ હોય. હવે કુલે જોડમાં શું હોય કે પ્રભુની ચોટી એટલી લાંબી છે ને કે ઉપર જુડો પણ છે અને જુડાની નીચે પણ પાછી ચોટી બાંધેલી છે. કેમ કે જુડો આમ ગોળ પર કપડું લગાડે, એની પર મેણ લગાડે, એ કુલે થઈ. પણ હજુ પ્રભુએ થોડીક ચોટી છોડેલી છે. પછી એને ચોટીને યશોદાજી ગૂંથે અથવા તો કુમારિકા ગોપીજનો ગૂંથે, એમાં ફૂલ લગાડે, એમાં રત્ન લગાડે. બરાબર. રત્ન ચોટી પણ પ્રભુ ધરે છે. હવે પ્રભુને ક્યારે ક્યારે ચોટી નથી આવતી, તમને શ્રીનાથજીની રીત કહી દઉં. શ્રીનાથજીને છે ને ચોટી દાનના દિવસોમાં નથી આવતી. કેમ નથી આવતી? તો કે એમાં ભાવના એવી છે કે ભાગતા હોય અને ચંદ્રાવતી જેવા ચપળ ગોપી હોય, પ્રભુને ચોટીથી પકડી લેતો એટલે ઠાકુરને અંબોળો જ બાંધી દે કે કોઈના હાથમાં આવવાનું નહીં. એટલે મુગટમાં ચોટી દાનમાં આવતી નથી. બીજું, કેવલ અને કેવલ મેં શ્રીનાથજીમાં જ એવું સાંભળ્યું છે કે શ્રીનાથજીને ચોટી રાસમાં પણ આવતી નથી. અન્ય રાસમાં ધરે છે, રત્ન જટિત ચોટી ધરે છે, અન્ય ઘરોમાં ધરાય છે. શ્રીનાથજી ચોટી ધરતા નથી રાસના દિવસોમાં. બાકીના દિવસોમાં જ્યારે પણ મુગટ હોય તો શ્રીનાથજી ચોટી અવશ્ય ધરે છે. ટીપારામાં ક્યારે ચોટી આવે? જ્યારે ટીપારામાં પ્રભુ પટકા ન ધરે ને તો ચોટી ધરે, મલકાચ ઉપર પટકા ન ધરે તો ચોટી ધરે, અને જો મલકાચ ઉપર પટકો ધરે તો ચોટી ન ધરે. બરાબર. આ શ્રીનાથજી બાવાની ત્યાંની રીત મેં તમને કહી. ચલો, આટલું થઈ ગયું. હવે આપણે જઈએ આગળ. જુઓ, બીજી એક વસ્તુ, જ્યારે જ્યારે હું તમને કોઈ પણ સેવાની રીત કહેતો હોઉં છું, એ જ રીત ખાલી કરવી એવું જરૂરી નથી. પણ જે મને ખબર છે હું તમને એ પ્રમાણે રાખજો. બરાબર. શ્રૃંગારના સમયે એક ચોકી પર શ્રૃંગાર ભોગ આવે. શ્રૃંગાર ભોગનો ક્યારેય કાની નથી દેવાતી, કેમ કે આપણે ધરતા જ હોઈએ છે તો બાજુમાં જે કંઈ ધર્યું હોય એની કાની નથી દેવાતી. જો કાની આપશો તો તમારે ટેરો લેવો પડશે. પછી જ્યારે તમારા શ્રૃંગાર થઈ જાય, ઠાકુરજીને માળા ધરી દો, જો તમે ફૂલ માળા ધરતા હોવ તો. એના પછી પ્રભુને આરસી દેખાડો, અને જ્યારે રાજભોગ આવે ત્યારે એ જે શ્રૃંગારની જે સામગ્રી છે એ રાજભોગમાં અલગ ચોકી ઉપર પ્રભુને ધરવાની. આ ક્રમ શ્રૃંગાર ભોગનો છે. બરાબર.
ચંદ બાવાને શ્રૃંગાર સમયે જ વેણુજી ધરાય છે. એટલે પંચમ ઘરના કોઈક વૈષ્ણવ હોય તો શ્રૃંગાર સમયે જ વેણુજી ધરે છે, એના સિવાય વેણુજી પ્રભુ ધરતા નથી. બાકીનો ડિટેલ્ડ ક્રમ તો બધાને લગભગ ખબર હોય છે. તેમ છતાં ક્યારેક હજુ શ્રૃંગાર વિશેની વાત કરવી હશે તો હજુ કરીશું. બાકી આજ મેં તમને વાત કરીએ જેટલી રૂટીનમાં તમારે નિત્ય ભાવનામાં જાણવાની એટલી ખબર છે એટલી મેં તમને જણાવી દીધી. હવે આવીએ શ્રૃંગાર પછી શું. બરાબર, પ્રભુએ શ્રૃંગાર ધરી લીધા છે. શ્રૃંગાર ધર્યા પછી પ્રભુ શું કરે? જ્યારે પ્રભુ અત્યંત નાના હોય, એટલે પ્રભુ નિત્ય બાલક છે, નિત્ય કિશોર છે. એટલે તમે દર્શન કરવા જાઓ છો નવનીત પ્રિયાજીમાં, તો તમે ચોક્કસ દર્શન કરવા જતા જ હશો કે એક બાજુ શ્રીનાથજીને ગ્વાલ ભોગ ધરાયા હોય ત્યારે લાલનના પલના ખુલ્યા હશે. એટલે જેમની ઘરે બાલકૃષ્ણલાલ બિરાજતા હોય, જેમની ઘરે નવનીતલાલ બિરાજતા હોય, જુઓ પલનું આપણા બધાની ઘરે લગભગ બિરાજતું જ હોય છે. નાનું મોટું પલનું હોય બરાબર, પણ પલનું બિરાજતું હોય. જરૂરી નથી કે તમે એ પલનું નિત્ય ઝુલાવો છો. જરૂરી નથી કે તમે નિત્ય પલનું ઝુલાવો. હું એવું ક્યારેય નહીં કહું કે બધા નિત્ય પલનું ઝુલાવો. જો મને પલનાનો બહુ જ આનંદ આવે છે, હું સાચી વાત કહું છું તમને, મને પ્રભુને પલને ઝુલાવવાનો અત્યંત આનંદ આવે છે. મને જોડા ઝુલાવવાનો પણ અત્યંત આનંદ આવે છે મને પણ પ્રભુ બાલક છે. ભલે 2 જ મિનિટ માટે, 2 જ મિનિટ વધારે નહીં, તૈયાર રાખવાનો, પ્રભુનું ખીલોનું તૈયાર જ રાખવાનું, પણ પ્રભુને છે ને સહેજ ખીલાવી દેવાના. શ્રૃંગાર ધર્યા પછી પ્રભુને છે ને સહેજ, ભલે 2 જ સેકન્ડ માટે તમે પ્રભુને જેમ પલને ઝુલાયા હોય અને તમે ઝુંઝુનું લો, એક ચકરડી લો, બસ એટલી જ વસ્તુ, એક ચકરડી એક ઝુંઝુનું હોય, એક ઘૂઘરો હોય, આમ તો 2 ઘૂઘરા હોવા જોઈએ, તો 2 ઘૂઘરાથી બસ સહેજ ખેલાવી દેવાના પ્રભુને. બરાબર, કીર્તન આવડતું હોય, પ્રેંખ પર્યંક શયનમ, પ્રેંખ પર્યંક શયનમ મોટું પર્યંક છે તો નાનું પર્યંક, લાલ અતિ દોલિકા મંચ શયનમ, પણ આટલું ચોક્કસ, ભલે હું કહું છું એક લીટી બોલો, પણ અંગુષ્ઠ ચોષકમ ગૂઢ સપોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ, તમે ઘણા પછી પણ બારી મેરે લટન પદ છે કે તિહારો ઘર, સોરી તિહારો ઘર શું, બસ તો આશીષનું પદ છે. તુમ બ્રજરાની કે લાલા, એ લાંબુ પદ છે, પણ તેમ છતાં આ તો તમને હું એકાદ બે ઉદાહરણ આપું છું. જે પલનાનું પદ તમને આવડતું હોય, મારું ફેવરિટ પલનાનું પદ હાલ રો હુલરાવે માતા, એ મારું ફેવરિટ છે. હું જ્યારે પણ પ્રભુને પલને પધરાવું ત્યારે હું અવશ્ય હાલરો હુલરાવે તો અવશ્ય ગાઉં નહીં, વિઠ્ઠલદાસ બાપોદરા ગાતા હોય મારી ત્યાં. બીજું એક પદ જે મને બહુ જ ગમે છે એ છે બેઠી રાની જસુમતી પલના ઝુલાવે, ના બેઠી રાની જસુમતી લાલ લડાવે. એ બહુ સુંદર છે, જો કીર્તન પણ લેવા જેવું છે. પછી પલનાનું હજુ એક પદ, આ છે બસન બિછાય રાનીજુ, આ છે બસન બિછાય, એ પદ તમારે અવશ્ય સાંભળવું જોઈએ એકવાર. એ પદમાં બહુ સુંદર વર્ણન છે કે જે પ્રભુ જે પલનામાં ઝૂલે છે ને એનું આસન પણ અત્યંત સુંદર યશોદાજીએ પાથરેલું છે. એટલે તમે જેટલા પણ પલના ઇત્યાદિ જે કાંઈ પણ કરો ને, રોજ કરો એવું નથી કહેતો, સમજો, પણ જ્યારે જો જન્માષ્ટમીથી રાધાષ્ટમીના આગલા દિવસ સુધી તો પલના ઝૂલાવાનો ક્રમ છે જ, તો તમે ત્યારે પલના ઝૂલાવો, પણ અવશ્ય પ્રભુને પલને ઝૂલાવો
તમને પલને ઝુલાવો ને હિંડોળામાં ઝુલાવો, આ બેમાં ડિફરન્સ છે. પલનું ને હિંડોળો એક ન હોઈ શકે. ઘણા લોકો અમારી ત્યાં સાહિત્ય લેવા આવે ને ત્યારે એમ કહેતા હોય કે તો તમે પલના ને હિંડોળા એક જ એવું આપો ને. બૈરી અને માં બે અલગ અલગ વાત છે, બરાબર. લાલને યશોદાજી પણ હિંડોળે ઝુલાવે છે, પણ હિંડોળાની ભાવના ગોપીજનની ભાવના છે અને પલનાની ભાવના યશોદાજીની ભાવના છે. પલનાની ભાવના આખી અલગ છે. પલના પ્રભુ પછી ઝૂલે, હિંડોળા આપણી ભલે કીર્તનોમાં એવું આવે કે સવારથી જ પ્રભુ હિંડોળામાં બિરાજે છે, પણ તેમ છતાં પ્રભુને હિંડોળામાં પધરાવવાનો સમય સંધ્યાનો છે, એટલે કે સાંજનો છે. એટલે આ આટલું રાખવા જરૂરી છે. હું ફક્ત આટલું જ કહેવાનું છું કે બસ વિવેક રાખવો જરૂરી છે. સેવામાં આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે શું આવશે, કેવી રીતે આવશે, પ્રભુ કેમ કરીને એ વસ્તુ લે છે. આ બધું જાણવું બહુ જરૂરી છે, કેમ કે તમે જાણશો ને તો જ તમે એને માણી શકશો. ઘણી વાર આપણને એવું થાય કે આપણે તો 1.5 કલાકમાં સેવા પહોંચવી છે, ત્યારે ક્યાં બધો વિચાર આવે. જુઓ, સેવા તમારી છે, પ્રભુ તમારા છે. તમારે એને મશીનની જેમ પહોંચવું છે એવું પહોંચો. ઘણી વાર હું તમને એક વાત કહું, આમ વાર નથી લાગતી, પણ આપણું મન ત્યાં નથી હોતું. એટલે ઘણી વાર કેવું હોય કે તમે 1-1.5 કલાક પહોંચી શકશો, પણ તમે ઘડિયાળ જોવાની જગ્યાએ પ્રભુને જોતા રહેશો ને તો પ્રભુ પણ સમયને રોકી રાખશે. આપણને મને ખબર છે કે જ્યારે હું પણ જોબ કરતો હતો ત્યારે એન્ઝાયટી રે ભલે રે શરૂઆતના દિવસોમાં, પછી આપણો હાથ બેસી જવો જોઈએ. એટલે પછી આપણને એવી જરૂરી નથી કે દરેક વસ્તુમાં આપણને એમ એવું જ થવું જોઈએ કે અરે હું મોડો પહોંચીશ તો શું થશે. કશું નહીં થાય. પ્રભુ બધું કરનાર છે. બધું ઉત્સવના દિવસે મોડા પહોંચો તો કશું નથી થવાનું. તમે પ્રભુમાં રહેશો ને તો ઘડિયાળ ઓટોમેટિક ધીમી જ ચાલવાની છે. એટલે આટલો વિશ્વાસ રાખીને ભગવદ સેવામાં તમે જે કંઈ કરો છો ને એ ઉત્તમતાથી કરવાનો પ્રયત્ન કરો. આપણે આગળ જઈએ. આપણે શૃંગાર પર જ હજુ અટકેલા છે, એટલે શૃંગારથી પલના પર આવ્યા. હા, પલના જો કરો તો પલનામાં અલગ ભોગ આવે. તો ઉદ્ગર તમારા શક્તિ અવશ્ય ધરવાનો પ્રયત્ન કરજો. પલના, હા, પલનામાં એક નટ ખીલોના બહુ સુંદર છે. એ નટ ખીલોના જો તમને પ્રાપ્ત થાય અવશ્ય લેજો. નટ ખીલોના બહુ સુંદર વસ્તુ છે, અવશ્ય આવતી હોય છે. હવે આપણે આગળ આના સિવાય પણ આપણે હજુ આગળ જવાનું છે. શૃંગારમાં શૃંગાર થઈ જાય પછી પ્રભુને ગોપી વલ્લભ ભોગ આવે. ગોપી વલ્લભ ભોગ શું છે કે પ્રભુએ શૃંગાર કરે ને એટલે યશોદાજી સહેજ પ્રભુને ખેલવા દે પણ થઈ ગયા છે. એટલે પ્રભુ કે અહીંયા બહુ થાકી ગયો, બસ શૃંગાર 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 નહીં મમ્મી, એમ કરીને સહેજ બહાર નીકળ્યા હોય પ્રભુ. તો ગોપી વલ્લભ ભોગ એટલે તો પ્રભુ નંદાલયથી સહેજ બહાર નીકળ્યા, કોઈ ગોપીજનની ઘરે પહોંચે. ગોપીજનને ખબર જ છે કે પ્રભુ આવશે હમણાં, શૃંગાર થઈ જશે ને, એટલે એમ કે ગોપીજનો પણ કાન કાઢીને નંદાલયના દ્વારે ઊભી હોય, દૂરથી જોતી હોય કે પ્રભુ ક્યારે શૃંગાર કરે છે, કેવા શૃંગાર કરે છે. કેમ કે જુઓ, રીત શું છે કે ગોપીજનોને જે વ્રજલીલામાં ગોપીજનો છે એ યશોદા ઘણી વાર આવે કે અહીંયા હું પણ તમને શૃંગાર કરવા લાગુ. એટલે આપણે તમે સાંભળતા હશો કોઈ વાગા પટુકા ધરે, કોઈ બહુવિધ શૃંગાર કરે. તો બને એવું કે ગોપીજનો બધા ભેગા થઈ અને શૃંગાર કરતા હોય, એમાં કશું ખોટું નથી. પણ કોઈક વાર અહીંયા ગુસ્સે પણ થઈ જાય કે તમે મારા લાલનને નજર લગાડો છો. હા, એક વાત બીજી, લાલનને નોર્મલી છે ને વાઘનખા બગનખા ધરાતા હોય. બગનખાની દુગદુગી ધરાતી હોય, બે મોટા મોટી હોય ને વચ્ચે બગનખા હોય. ઘણીવાર દુગદુગીમાં ફક્ત ને ફક્ત વચ્ચે એક મોટું પેન્ડલ હોય. આ બધી રીત છે.
આ બધું કેમ ધરે? કેમ કે બાલકૃષ્ણલાલજી હોય કે નવનીતલાલ હોય, આપશ્રીને વાઘા નથી આવતા, એટલે આપશ્રીના ગુપ્તાંગો, કહું છું પ્રાઇવેટ પાર્ટ ઢાંકવા માટે આવા મોટા પદક ધરવામાં આવે, પ્રભુને નગ્નતાનો અનુભવ ન થાય. પ્રભુ વાઘા ધરતા હોય, કેમ કે કાલે ઉષ્ણકાળમાં છે, જેવું મેં તમને કીધું ને, અક્ષય તૃતીયાથી જે પ્રભુ વાઘા ન ધરે. હવે આમાં તો રામનવમીથી વાઘા ન ધરે, રામનવમીથી છેક નવરાત્રિ સુધી, નવરાત્રિના આગલા દિવસે પ્રભુ વાઘા નથી ધરતા, બાળકૃષ્ણલાલજી કે નવનીત પ્રિયાજી. એ કિસ્સાઓમાં આ દુગદુગી ધરાતી હોય છે, બરાબર. પછી હું આવું કહું તો આમ હો ભા આવું બોલ્યા એવું ના કરતા, હા, આ ખાસ કહી રાખો. હવે આવે આપણે ગોપી વલ્લભ ભોગમાં. હવે ગોપી વલ્લભ ભોગની પહેલાં તો એક વાત તમને સ્પષ્ટીકરણથી કહી દઉં. ગોપી વલ્લભ ભોગ વૈષ્ણવની ઘરે ન ધરાય. કેમ ધરાય? ઘણીવાર સ્વામીજી ગોપીજનોની ઘરે છુપાઈને બેઠા હોય, પ્રભુ માટે અત્યંત સુંદર સુંદર દૂધઘર અને અન્નસખડી લાવીને આવ્યા હોય. ઘણીવાર સ્વામીજીની ત્યાં જ પ્રભુ પધારે. તમને થાય કે સ્વામીજીની ત્યાં પ્રભુ શું બરસાના પધારતા હશે? હવે તમને એક વાત વ્રજના એંગલથી સમજાવી દઉં. છે ને કમલાકાર છે. હવે આપણને ઘણીવાર એવું સાંભળવા મળે કે પ્રભુ મધુવન પધાર્યા કે પ્રભુ કુમુદવન પધાર્યા, તો ઘણા લોકો માથું ખંજવાડે કે આટલું બધું દૂર પ્રભુ બાઇક લઈને જતા હતા, હે આટલી બધું વ્હીકલથી કેટલું બધું દૂર છે. તો પ્રભુના મનોરથનો જે પણ પ્રભુને મનોરથ થાય કે આજે મારે અહીં પધારીને લીલા કરવી છે, સમજો કે પ્રભુને ગિરિરાજી પધારવું છે, પ્રભુ ગોકુલમાં છે કે આ તો નંદગામમાં છે, અને પ્રભુને ગિરિરાજી પધારવું છે, ગિરિરાજીની કંદરામાં પ્રભુને ઉત્થાપન ભોગ આરોગવો છે. હવે આમ તમે પ્રેક્ટિકલી જોવા જાવ તો કેટલા કિલોમીટર થાય છે, તો પ્રભુ કેમ કરીને પધારતા હશે? તો શ્રી યમુનાજી બ્રજકમલના અધિષ્ઠાત્રી દેવી છે. તો સમજો કે શ્રી યમુનાજીને ખબર પડે કે ભાઈ પ્રભુનો મનોરથ અહીંયા છે, તો એ બે પંખુડીઓને, એટલે કે સમજો કે પંખુડી નંદગામની પંખુડી છે, એને આમ ભેગી કરે એટલે પ્રભુ નંદગામથી ગિરિરાજી બહુ જ સહેલાઈથી પહોંચી શકે, એટલે બહુ ડિસ્ટન્સ બહુ કપાઈ જાય. એવી જ રીતે પ્રભુને આજે બરસાના છે, તો પ્રભુ માટે કાંઈ દૂર નથી. યમુનાજી તરત જ નંદગામ અને બરસાનાની પંખુડી ભેગી કરે તો તરત જ પધારે. એટલે આ પ્રભુને, એટલે પ્રભુના પ્રમેય બલને ક્યારેય ક્વેશ્ચન નહીં કરવાનો, આ પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે પ્રભુ સ્વામીજી ભાવરૂપ, ગોપીજનોના ભાવરૂપ ગોપી વલ્લભ આરોગે છે, અને ગોપીજનો આપણે ક્યારે પણ હોડ કરી શકતા નથી, એટલે ગોપી વલ્લભ ધરાતો નથી. મહાપ્રભુ ધરાય છે એટલે ગોસ્વામી બાળકો પોતાને ગુસાઈજી મહાપ્રભુજીના વંશજો કે છે, એટલે વલ્લભ ભોગ ધરાય છે. હવે પૂછો કે ગ્વાલ ભોગ એટલે શું? ઘણી વાર આ તમને વ્રજલીલાના ભાવથી કે ઘણી વાર એમ થતું હોય કે પ્રભુ કે મને ઉતાવળ છે, મારે તો ગાય ચરાવવા જવું છે, તો મૈયા ઠાકુરજીને સમજો કે આખી છાક ભરી છે, એમાંથી થોડુંક થોડુંક પ્રભુને પહેલાં લેવડાવે, કંઈક કલેવા જેવું. શ્રૃંગાર કરીને પ્રભુ થાકી ગયા છે, તો કલેવા જેવું પ્રભુને લેવડાવે. એ ગ્વાલ ભોગ. હવે ઠાકુરજીના નીચે બધા ગોપ સખાઓ પણ આવીને બેઠા છે, તો મૈયાને એમ થાય કે મારો દીકરો આરોગતો હોય ને નીચેના ગોપ સખાઓ તો કેમ કરીને ચાલે? બરાબર ને? તો એ ગોપ સખાઓને લેવડાવવા માટે પણ યશોદાજી શું કરે કે પ્રભુને જેવું આરોગાવે ને એવું ગોપ સખાઓને પણ બબ્બે ચાર ચાર પૂરીઓ, શીરા ઇત્યાદિ આપે, સબ્જી ઇત્યાદિ બધું લેવડાવે. તો આ ગ્વાલ ભોગનો નિયમ છે. એ જ રીતે નાદવારામાં પણ ગ્વાલ ભોગ એટલે
ધરવામાં આવે છે કે ગ્વાલ ભોગની જે કંઈ પણ અનસખડી હોય તે ત્યાંના સેવક ટહેલુઆને લેવડાવે તો સેવક ટહેલુઆઓ રાજભોગ, પ્રભુને જે રાજભોગ ધરાવવાનો છે એની પર દ્રષ્ટિ ન પડે. સમજો, કેમ કે એ લોકો પણ સવારથી સેવામાં લાગ્યા છે, તો એની દ્રષ્ટિ ન પડે એ ભાવથી ગ્વાલ ભોગ આવે. બરાબર? એટલે આ ગ્વાલ ભોગ, ગોપી વલ્લભ ભોગ થઈ ગયો. હવે આવે છે પ્રભુને રાજભોગ. રાજભોગની વાત ફરી નવા વિડીયો સાથે કરીશું. આપ સૌને ભગવત સ્મરણ. ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલયંજિદાસ.